હળદર આપણા ભારતીય સંસ્કૃતિમાં એટલી ખાસ વસ્તુ છે કે તેને માત્ર મસાલા તરીકે જ નહીં પરંતુ ઔષધીય અને આધ્યાત્મિક શક્તિ તરીકે પણ માનવામાં આવે છે। કહેવાય છે કે જ્યાં હળદરનું સ્થાન હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ક્યારેય ટકી શકતી નથી। હળદરનું પીળું રંગ સુખ સમૃદ્ધિ, સકારાત્મકતા અને આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી જ દરેક તહેવાર, વ્રત, ઉપવાસ, લગ્ન પ્રસંગ કે કોઈ શુભ કાર્યોમાં હળદરનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવામાં આવે છે। શાસ્ત્રોમાં પણ લખેલું છે કે જો મનુષ્ય આદમ અને નોમના દિવસે હળદરના કેટલાક ખાસ ઉપાય કરે તો તેનું જીવન સુખ શાંતિથી ભરાઈ જાય છે, ધનની વૃદ્ધિ થાય છે, આરોગ્ય સારું રહે છે અને ઘરમાં દરરોજ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે। આદમ અને નોમના દિવસો ખાસ કરીને ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રમાં બહુ મહત્વ ધરાવે છે, કારણ કે માન્યતા છે કે આ દિવસોમાં ચંદ્રની શક્તિ વધારે પ્રભાવશાળી બને છે અને હળદર ચંદ્રની જેમ શુદ્ધતા, ઠંડક અને શાંતિનું પ્રતીક છે। જ્યારે આ બંનેનું મિલન થાય છે ત્યારે અત્યંત શુભ પરિણામો મળે છે। હવે વાત કરીએ કે આદમ અને નોમના દિવસે હળદરનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ અને તેના ફાયદા શું છે। સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ પીળા કે સાદા સફેદ કપડાં પહેરવા, પૂજાઘર કે ઘરના મુખ્ય દ્વારને સારી રીતે સાફ કરીને ત્યાં હળદરનો સ્વસ્તિક બનાવવો। સ્વસ્તિક બનાવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ગૌરી માતાનું સ્મરણ કરવું। ત્યારબાદ હળદરની ગાંઠ અથવા હળદરનો ચૂરો પાણીમાં ઘસીને પીળું તિલક તૈયાર કરવું અને તે તિલક પોતાના મસ્તક પર, પરિવારના દરેક સભ્યોના મસ્તક પર લગાવવું। આથી કુટુંબમાં એકતા, સુખ અને શાંતિ વધે છે। જો તમારી પાસે દુકાન, ઓફિસ અથવા કોઈ પણ વ્યવસાય હોય તો આદમ અને નોમના દિવસે ત્યાં હળદરની ગાંઠ રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને તિજોરી કે ખજાનામાં રાખવામાં આવે તો અચાનક ધન પ્રાપ્તિના યોગ બને છે અને આવક સતત વધતી રહે છે। બીજી એક ખૂબ જ સરળ રીત એ છે કે હળદર નાખેલું પાણી તૈયાર કરીને ઘરના ચારે ખૂણામાં હાંટવું। આથી ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને એક અદ્ભુત શાંતિ અને સુખની લાગણી થાય છે। ઘણા લોકોનો અનુભવ રહ્યો છે કે જ્યારે તેઓ નિયમિત રીતે ઉપાય કરે છે ત્યારે તેમના ઘરમાં અનબન ઘટે છે, બીમારીઓ ઓછી થાય છે અને ધનની તંગીમાંથી મુક્તિ મળે છે। હવે જો આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો હળદર એક અદ્ભુત ઔષધિ છે। તેમાં એન્ટિસેપ્ટિક, એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે, એટલે કે તે શરીરને અંદરથી શુદ્ધ બનાવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને મનને શાંતિ આપે છે। તેથી જ તેને દૈવી વસ્તુ માનવામાં આવે છે। જ્યારે આદમ અને નોમના દિવસે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો પ્રભાવ 10 ગણો વધી જાય છે, કારણ કે તે દિવસે પ્રકૃતિની ઉર્જા અને ચંદ્રની શક્તિ સૌથી વધુ કાર્યરત હોય છે। જો કોઈ વ્યક્તિ સતત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેને ઉપાય ખાસ કરીને કરવો જોઈએ। પૂજાઘરમાં હળદરથી 11 બિંદુઓનો ચિહ્ન બનાવવો અને ત્યાં દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી। ત્યારબાદ માતા લક્ષ્મીને યાદ કરીને ઘરના દરેક ખૂણે હળદરનું પાણી હાંટવું। માન્યતા છે કે આથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી। જો વિદ્યાર્થીઓ માટે જોઈએ તો તેઓ પોતાની અભ્યાસની જગ્યા કે પુસ્તકો પર હળદરનો તિલક કરી શકે છે। આથી એકાગ્રતા વધે છે અને યાદશક્તિ તેજ થાય છે। આદમ અને નોમના દિવસે કોઈ પણ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ માટે હળદરનો તિલક લગાવીને જવું ખૂબ શુભ માનવામાં આવે છે। હવે વાત કરીએ પરિવારના સુખ માટેના ઉપાયોની। આદમ અને નોમના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને ચોખાથી સ્વસ્તિક કે ઓમનું ચિહ્ન બનાવવું। આથી ઘરમાં દરરોજ સુખ શાંતિ અને દૈવી શક્તિઓનો પ્રવેશ થાય છે। જો પતિ પત્ની વચ્ચે વારંવાર મતભેદ થાય છે તો હળદરની એક નાની ગાંઠને પીળા કપડામાં બાંધીને પથારી નીચે રાખવી। આથી સંબંધોમાં મીઠાશ વધે છે અને અણબનાવ ઓછો થાય છે। હળદરનો એક બીજો ઉપાય પણ ખૂબ પ્રચલિત છે કે આદમ અને નોમના દિવસે હળદરનો એક નાનો ટુકડો ગંગાજળ કે શુદ્ધ પાણીમાં નાખીને તે પાણીથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવી।
ત્યારબાદ તે જ પાણીથી ઘરના મુખ્ય દરવાજા પર હાંટવું. આથી ઘરમાં દરરોજ સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. આ ઉપાયથી વ્યાપારમાં અચાનક વૃદ્ધિ પણ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને તેને આરોગ્યમાં સુધારો ન આવતો હોય તો આદમ અને નોમના દિવસે તેને હળદરનું તિલક લગાવવું અને હળદર નાખેલા દૂધનું સેવન કરાવવું. આથી આરોગ્યમાં ઝડપી સુધારો થાય છે. આયુર્વેદમાં પણ હળદરવાળું દૂધ એક અદ્ભુત ઔષધિ તરીકે માનવામાં આવ્યું છે. હવે જો કોઈને સંતાન સુખમાં વિલંબ થઈ રહ્યો હોય તો આદમ અને નોમના દિવસે હળદર, ચોખા અને દૂધનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત થાય છે. હળદરને માત્ર ઉપાય માટે જ નહીં પરંતુ રોજિંદી જીવનમાં પણ શામેલ કરવી ખૂબ જરૂરી છે. ઘરના ખાવામાં રોજ થોડું હળદર નાખવી, સવાર સાંજ પૂજામાં તેનો ઉપયોગ કરવો, નાના બાળકોને નજરદોષથી બચાવવા માટે હળદરનો તિલક લગાવવો, આ બધા સરળ ઉપાયોથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. અંતમાં એક વાત યાદ રાખવી કે ઉપાય કરતા સમયે શ્રદ્ધા, વિશ્વાસ અને શુદ્ધ ભાવના ખૂબ જરૂરી છે. માત્ર હળદર લગાવવાથી કે પાણી છાંટવાથી પરિણામ નહીં મળે જો મનમાં વિશ્વાસ ન હોય. જ્યારે મનથી, ભાવથી અને શ્રદ્ધાથી ઉપાય કરવામાં આવે છે ત્યારે જ તેનો પ્રભાવ દેખાય છે. આદમ અને નોમના દિવસે હળદરના ઉપાયથી ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય, સંપત્તિ અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આથી મિત્રો, તમે પણ આ પવિત્ર દિવસો પર હળદરનો ખાસ ઉપાય કરજો અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ અનુભવજો.